રામચરિત માનસમાં એક બહુ સુંદર ચોપાઈ લખી છે. રામ કથા શશિ કિરણ સમાના, સંત ચકોર કરહી જેહિ પાના. રામ કથા શશિ કિરણ સમાના. રામ કથા શશિ કિરણ સમાન. પંચ નથી આવતો મને અહીંયા. પંચ થોડું કંઈક જો ને, નકર કાલ તારો પંચ આવશે તો અહીંથી પંચ પૂરો થઈ જાય. તારે જવું નથી ને 31 માં કે તો નહીં, નકર તારો જીવ ન્યા હોય, એલું મન મંદિરમાં ને જીવ જોડામાં હોય એવું થાય. તમારે કોઈને જવું નથી ને પાર્ટીમાં? આનાથી મોટી પાર્ટી ક્યાં મળશે તમને? ક્યારેક આપણે કોઈકની હારે બેસીને ઓલું ટબુડીમાં લેતા હોય ચરણામૃત, અને મોટો માણસ હોય એની હારે જ્યારે લેવાનો અવસર મળે તો આપણે શું અંદરથી ફીલ કરતા હોય કે આ તો આની હારે બેહીને જરાક છાટું પાણી કર્યું. મોટા માણસ હારે પીવા મળે તો આપણને આનંદ થાય. તો તમે અત્યારે જ્યાં પીવા બેઠા છો ને, એનાથી મોટો માણસ તમને જિંદગીમાં ક્યારેય નહીં મળે. ઠાકોરજીથી વધારે મોટો આ દુનિયામાં કોણ છે? બીજે ત્રીજે તમે કંઈક બીજું ત્રીજું પીવા બેસશો ને તો વાલા સ્વજનો, તમારી હાથે પીવું પડશે. અને અહીંયા કૃષ્ણ તમને પીવડાવી રહ્યો છે. ઠાકોરજી તમને પોતાનો રસ પીવડાવી રહ્યો છે. અને આજના દિવસે મારે પ્રાર્થના એ કરવી છે કે આટલા મોંઘા દેહની અંદર ભગવાનને પીવા માટે કેટલું સુંદર પાણી આપ્યું છે, કેટલા સરસ મજાના ફળના ફ્રૂટના જ્યુસ આપ્યા છે, કેટલા સરસ મજાના કોકોનટ પાણી આપ્યું છે. આ બધું પીવો ને, દૂધ પીવો, છાશ પીવો, ઘી પીવો, પણ દારૂ અને કોઈનું લોહી ન પીવો. એક જગ્યાએ હું પધરામણીમાં ગયો તો ત્યાં લખ્યું હતું પાણી ગાળીને પીવો. ઓલું મેલેરિયા વાળા નથી હોતા આપણે ગામમાં, આપણે પીએચસી સેન્ટર વાળા લોકો ગામડે ગામડે શેરીમાં દિવાલ ઉપર લખ્યું હોય પાણી ઉકાળીને ગાળીને પીવો, પાણી ઉકાળીને ગાળીને પીવો. આપણને લખવાનું મન થઈ જાય કે તમે આ પાણી હોતે ગાળીને પીવાનું કહો છો. અમુક અમુક જણા લોહી સીધું પીવે છે, એને કયો ગાળીને પીવે. પણ મારી પ્રાર્થના આજે પહેલા દિવસે છે કે બાપ, ઠાકોરજીએ ખાવા અને પીવા માટે સાત્વિક પદાર્થો બહુ આપ્યા છે. ખોટા વ્યસનો કરી અને તમારા પરિવારને બરબાદીના માર્ગ ઉપર તમે ન લઈ જાઓ. બસ મારી પ્રાર્થના છે તમને બધાને. બરબાદીના માર્ગે જ લઈ જાવ. અહીંયા કહ્યું છે સંત ચકોર કરહી જેહી પાના. જેમ ચકોર નામનું પક્ષી, જેમ ચાંદનીનો જે ચંદ્રનું અંજવાળાનું જે પાન કરે છે, ચાતક નામનું પક્ષી પોતાની ચાંચને ઉગાડી રાખે અને વરસાદના પાણીને પીવાની રાહ જુએ છે, એમ તમે પણ પરમાત્માના આ ગુણાનુવાદના રસને પીવાની તન્મયતા જગાડો. અને એ તન્મયતા તમારામાં જાગી એટલે ભગવાન સ્વયં ભાગવતજીનું રૂપ લઈ અને તમારા આંગણે આવ્યા છે આજે.